સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। અહીં પોસ્ટ ઓફિસના ઓનલાઈન ફોર્મ 10 પાસ ઉપર શરૂ થયા છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં જીડીએસ એપ્લાય ઓનલાઈનના અહીં ધોરણ 10 પાસ ઉપર ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે। અહીં આજની તારીખ 31 જાન્યુઆરી 2026ના અહીં રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે। અહીં તેમનું નોટિફિકેશન જોઈએ તો અહીં તેમનું 31 જાન્યુઆરી 2026 થી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે। અહીં લાસ્ટ તારીખ 14 ફેબ્રુઆરી 2026 સાંજના 5 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અહીં પોસ્ટની વાત કરીએ તો અહીં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે ડાક સેવક અને બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની ભરતી છે। માત્ર ધોરણ 10 પાસ ઉપર આ ભરતી છે। અહીં ડાયરેક્ટ ભરતી છે, કોઈ પણ પ્રકારની અહીં એક્ઝામ લેવાની નથી, ડાયરેક્ટ ભરતી છે। અહીં તેમનું સ્કેલની વાત કરીએ તો બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર મેનેજરની અહીં 12,000 થી લઈ 29,380 સેલેરી છે, જ્યારે ડાક સેવકની 10,000 થી લઈ 24,470 સેલેરી છે। અહીં એજની વાત કરીએ તો 18 થી 40 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ। એસસી એસટીમાં 5 વર્ષ, ઓબીસીમાં 3 વર્ષ છૂટછાટ છે। અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો માત્ર ધોરણ 10 પાસ સાથે મેથ્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ। ધોરણ 10માં મેથ્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો ફરજિયાત છે। અને અહીં આ એક્ઝામ મેરિટ બેઝ એક્ઝામ છે। આ એક્ઝામ મેરિટ બેઝ છે। અહીં ફીની વાત કરીએ તો માત્ર 100 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે। અહીં ફિમેલ કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી અને પીડબ્લ્યુડી કેટેગરીને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। અહીં ફિમેલ કેટેગરી, એસસી, એસટી અને પીડબ્લ્યુડી કેટેગરીને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। જનરલ કેટેગરીને અને ઓબીસી કેટેગરીને માત્ર 100 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે, એટલે કે બોયઝને। અહીં ગર્લ્સને ટોટલી ફ્રી છે, કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। અહીં તેમના ફોર્મ 31 જાન્યુઆરી એટલે કે આજની તારીખથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે। અને તેમની અહીં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 2 ફેબ્રુઆરી 2026 થી લઈ 16 ફેબ્રુઆરી 2026 સુધી આપ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો। રજીસ્ટ્રેશન કર્યા પછી ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો અહીં 2 ફેબ્રુઆરી 2026ના ઓનલાઈન ફોર્મ ઓપન થશે। અહીં આપ રજીસ્ટ્રેશન કરશો, આપના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં ઓટીપી આવશે, ત્યારબાદ નેક્સ્ટ કરશો અને આપના 10માની માર્કશીટ મુજબ નામ, બર્થ ડેટ ઇનપુટ કરાવવાની રહેશે। ત્યારબાદ જેવું સબમિટ કરશો એટલે એક રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે। તે રજીસ્ટ્રેશન નંબરનો આપે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે। તે રજીસ્ટ્રેશન નંબરનો સ્ક્રીનશોટ લઈ 2 ફેબ્રુઆરી 2026 થી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને લાસ્ટ તારીખ 16 ફેબ્રુઆરી 2026 તેમની લાસ્ટ તારીખ છે। તો જે લોકો 10 પાસ છે અને પોસ્ટ ઓફિસમાં જોબ કરવા ઈચ્છે છે તેવા કેન્ડિડેટ જલ્દીથી આ સાઇટ ઉપર આપનું રજીસ્ટ્રેશન કરી દેશે, કારણ કે અહીં 2 ફેબ્રુઆરીના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જશે। હાલ અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે। 31 તારીખ 31 અને પહેલી આવતીકાલ એટલે કે પહેલી તારીખ 2 દિવસ અહીં રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે। 2 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશનના ઓપન થઈ જશે। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે। આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।